વાઘોડિયાના દેવ નદીના ધસમસતા પ્રવાહે મુવાડા ગણેશપુરાને જોડતો કોઝવેનો ધોયો. વાઘોડિયાના મુવાડા દેવ નદી પર આવેલો કોઝવે ધોવાતા મુનિ સેવા આશ્રમ તરફનો સંપર્ક તૂટ્યો છે. ખાસ કરીને ખેડૂતો અને નોકરિયાતોને ભારે હાલાકી પડી રહી છે. વાઘોડિયાના મુવાડાથી મુનિ સેવા આશ્રમને જોડતા મુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પર બનાવેલા કોઝવે પર મસ્ત મોટું ગાબડું પડ્યું હતું. દેવ નદીના ધસમસતા પ્રવાહે કોઝવે પુલનો એક મસ્ત મોટો છેડો તોડી પાડતા મુવાડા અને ગણેશપુરાના ખેડૂતોને ખેતર જેવા મહા મુશ્કેલીમાં મુકાયા હતા. આ કોઝવેના ધોવાણથી ખેડૂતો અને નોકરિયાતોનો 8 થી 9 કિલોમીટરનો ફોગટનો ફેરો પરવો પડશે. વડોદરા સહિત વાઘોડિયા ગ્રામ્યમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે અને દેવ નદી પણ બે કાંઠે વહી રહી છે. ત્યારે મુવાડા પાસેની દેવ નદી પરનો કોઝવે પરથી અવરજવર કરતા લોકો માટે હવે ઉપાધિ ઊભી થઈ ગઈ છે. નદીના પાણીના વેણે કોઝવેનો એક તરફનો આખો ભાગ ધોવાણ કરતા તેમાં પડેલા ગાબડામાં દેવ નદીના પાણીના વમળો સર્જાયો હતો. થોડા સમય બાદ કોઝવેને વધુ નુકસાન પહોંચી શકે છે. કોઝવે પર મોટું ગાબડું પડતા વાઘોડિયા તાલુકાના મુવાડા તેમજ મુનિ સેવા આશ્રમ ગોરજને જોડતો રોડ સદંતર અવરજવર માટે બંધ થતા વાહન વ્યવહાર ખોવાયો હતો. મુવાડાથી ગોરજ તરફનો આ નદી પરનો રસ્તો શોર્ટ હતો. મુવાડા ગામના ખેડૂતોને સામે પાર ખેતરો આવ્યા હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.